આપણને આપ્યું હોય તો આપણે પરમાત્માને આપવું જોઈએ વાલા ભક્તો. મેં ગઈકાલે પણ આ વાત કરી હતી, આજે જ કહું છું નહીં. મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે ઠાકોરજી આવું જાહેર આમંત્રણ, જ્યારે જાહેર આવું આયોજન થયું હોય એ આપણા બધા માટે છે કે પરમાત્માએ આપણને આપેલી એ સંપત્તિ દ્વારા આપણે આપણી સંપત્તિને કોઈ સારા કામમાં વાપરી શકીએ, જેથી કરી અને આપણી સંપત્તિ પવિત્ર બનતી જાય. કારણ કે ધનને, સંપત્તિને પવિત્ર બનાવવા માટે એક જ સાધન છે, દાન. પોતાની આવકનો 10મો ભાગ ભગવાનના કામ માટે વપરાય તો સમજો તમારી સંપત્તિ ધન્ય થઈ જશે. અને એક ભરોસો રાખજો કે તમે ભગવાન માટે 1 રૂપિયો વાપરો હશે ને તો એનો અનેક ગણો કરીને ઠાકોરજી પાછો આપવાની તૈયારી સાથે જ ઊભા છે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. બધું તમને ભગવાન પાછું આપી દે છે. અષ્ટમ સ્કંદની એ પૂર્ણાહુતિ સાથે 9મા સ્કંદમાં મનુ મહારાજના દીકરાઓની કથા. મનુ મહારાજના એક દીકરાનું નામ છે સરિયાતી, એની દીકરી સુકન્યા છે. અને એ સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ. નભગને ત્યાં નાભાગ થયા, પિતૃભક્ત હતા. બધા ભાઈઓએ પોતપોતાનો ભાગ લઈ લીધો અને નભગના ભાગની અંદર મા બાપને આપ્યા. એનું નામ થયું નાભાગ. એને કોઈ ભાગ ન આપ્યો એટલે એનું નામ થયું નાભાગ. પિતૃભક્ત હતા. એમાં જ આગળ જતા અમરીશ નામના રાજા થયા કે જેણે ભગવાનનું એકાદશીનું વ્રત કર્યું. કેટલી નિષ્ઠા સાથે એકાદશી કરી હશે કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર સ્વયં એની રક્ષા માટે આપી દીધું છે. સ્વયં એની રક્ષા માટે આપી દીધું. કેટલી નિષ્ઠા હશે એકાદશીમાં. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો. કથા કીર્તનની બુક કેટલા લોકો લાવ્યા છો સાથે પાછી? કોની હાથ ઊંચો કરો જરા. પેજ નંબર 58 કાઢો. આ ગીત 58માં પેજ ઉપર આપ્યું છે. મળી ગયું? ચાલો પંક્તિ ગાઓ મારી સાથે. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વ્રજમાં જઈને વસવું છે. મારે ધન્ય એકાદશી, જે એકાદશી કરે છે વ્રજના સુખને પામે છે, પરમાત્માનું ધ્યાન ધરે છે, ભગવાનના ધામનો અધિકારી બને છે. પણ વ્રતમાં નિષ્ઠા જોયો વાલા ભક્તજનો. પછી એકાદશી રહ્યા હોય અને પાણીપુરી સામે આવે કે હવે ઓલી રહી લેવું, હા નહીં, એમ ન હાલે. જે વ્રત કરો એમાં નિષ્ઠા જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયના એ આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ, કેટલી નિષ્ઠા. મહાપ્રભુજી એકવાર જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા અને તે દર્શન કરતા હતા તો ત્યાંના પૂજારીઓએ હાથમાં પ્રસાદ આપ્યો. ચોખાનો પ્રસાદ હતો. અને એ પ્રસાદને લઈને જ્યારે ઊભા છે ત્યારે વિચાર કર્યો કે આજે એકાદશી છે, જો પ્રસાદ ખાઈશ, આ ચોખા ખાઈશ તો મારું વ્રત તૂટી જશે, અને આ પ્રસાદ નહીં લઉં તો પ્રસાદનો મહિમા અનાદર થશે. કરું શું? વાલા ભક્તજનો, જ્યાં સુધી એકાદશીનો સમય પસાર ન થયો ત્યાં સુધી ભગવાનની સામે નાચતા ગયા, ગાતા ગયા, પ્રસાદનો મહિમા વધારતા ગયા કે શું ભગવાન કૃપા કરી કે આજના દિવસે તમે મને પ્રસાદ આપ્યો, આ પ્રસાદ ખાઈને મારા પાપ બળી જશે. આમ વખાણ કરતા 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 એકાદશીનું વ્રત પૂરું કર્યું અને દ્વાદશીના દિવસે એને પ્રસાદ મોઢામાં નાખ્યો. આવી નિષ્ઠા હોય ને તો ઠાકોરજી મળે.
ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરો તો વ્રત રહેશો તો તમે ભગવાનના ધામના અધિકારી બનશો. બધા લોકોએ કશું ના કશું રહેવું વાલા ભક્ત બનો. અને આ સંસારમાં સૌની નિષ્ઠા હોય. કોઈ પૂનમ રહેતું હોય, કોઈ આઠમ રહેતું હોય, કોઈ એકાદશી રહેતું હોય. 8-10 છોકરા ભેગા થયા અને એ છોકરાઓ એમાં બરાબર એક છોકરાએ બિસ્કિટનું પેકેટ તોડીને બધાને આપતો હતો. બિસ્કિટનું પેકેટ તોડીને બધાને બિસ્કિટ ખવડાવતો હતો. એક છોકરાએ ના પડી કે ના હું નહીં ખાઉં. કેમ? મારી એકાદશી છે. એ કે હું એકાદશી રહું છું. તો એણે પછી બીજાને પૂછ્યું કે તું કાંઈ નથી રહેતો? એ કે હું તો રહું છું ને. શું? એ કે મંગળવાર રહું છું. કેમ? એ કે જલ્દી હગાઈ થઈ જાય એટલે. બીજાને પૂછ્યું તું? એ કે હું રહું છું બુધવાર. ત્રીજાને પૂછ્યું તું? તો કે હું રહું છું પૂનમ રહું. આમ બધા એવું કંઈક બીજા કંઈક રહેતા હતા. એક છોકરો મૂંગો બેઠો કાંઈ કહેતો જ નહોતો. તો બધાય ભેગા થઈને એને પૂછ્યું કે લા અમે બધાય કાંઈક નું કાંઈ કરી, તું કાંઈ નથી રહેતો? એ કે રહું છું ને. શું? એ કે હું હખણો રહું છું. હખણો રહેવું ને હખણો સમજાય? હખણો એટલે કેટલા લોકોને સમજાણું? ઓહો હો, એ સીધું રહેવું ને એને હખણો રહ્યો કહેવાય. આ તળપદી ભાષાનો શબ્દ છે. એકાદશીના વ્રત નિષ્ઠા સાથે કરજો વાલા ભક્તજનો. એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરવાનું કીધું છે શાસ્ત્રમાં. એકાદશીના દિવસે અનાજ ન ખાશો. અને પુરાણો એમ કહે છે કે જે માણસ એકાદશીના દિવસે અનાજ ખાય એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. બીજા કોઈ વ્રત રહ્યો કે ન રહ્યો, એકાદશી રહેજો. 12 મહિનાની 24 એકાદશી પૂર્ણ ભાવ શ્રદ્ધા સાથે એકાદશી રહેજો. અને બહેનોને મારી પ્રાર્થના છે કે જે દિવસે એકાદશી હોય ને એ દિવસે ઘરમાં રસોઈ રાંધવી જ નહીં. એ બહાર ભલે વડાપાઉં ખાયા ઊભો ઊભો, એ દિવસે ન ખાય. ઘણાય તો ફરાળ કરવા હાટું એકાદશી રહે. મોરૈયાની ખીર ને ઓલી રાજગરાના લોટની પૂરી ને સૂકી ભાજી ને સાબુદાણાના વડા ને અમુક તો પાછા હાંજે ખાય ને પછી બીજે દી હવારે હોત ટાઢા હોત ખાય. આપણને થાય કે આ એકાદશી આ વડા હાટું જ રહ્યા છે.